નમસ્કાર. આવો આજે આપણે સાથે મળીને ભક્તિરસથી ભરપૂર એક સુંદર કવિતાની સફર કરીએ જેમાં બાળ ગોવિંદની લીલાઓનું અદ્ભુત વર્ણન છે. તો ચાલો શરૂ કરીએ. આપણે જોઈશું કે આ કવિતામાં આ દિવ્ય બાળકનું આગમન કેવી રીતે થાય છે, એ કેવા દેખાય છે, એમની તોફાની લીલાઓ કેવી છે અને આ બધાની પાછળનો ઊંડો અર્થ શું છે. કવિતાની શરૂઆત જ એકદમ ભવ્ય રીતે થાય છે. આપણને એ સવાલનો જવાબ મળે છે કે આખરે બ્રહ્માંડના સ્વામી, જેમને મોટા મોટા દેવતાઓ પણ પૂજે છે, એમણે ગોકુળ જેવા નાના ગામમાં જન્મ લેવાનું કેમ પસંદ કર્યું? અને આખી કવિતાને સમજવા માટે ભક્તિનો ખ્યાલ ખૂબ જ જરૂરી છે. ભક્તિ એટલે શું? એ ફક્ત પૂજાપાઠ નથી, પણ ભગવાન પ્રત્યેલો એક ઊંડો, જીવંત અને પ્રેમાળ સંબંધ છે. તો સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ સામાન્ય બાળકની વાર્તા નથી. આ તો એ બતાવે છે કે કેવી રીતે પરમાત્મા પોતે એમના ભક્તોના પ્રેમવશ થઈને આપણી વચ્ચે સુલભ બનીને આવે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે કવિએ શબ્દોથી બાળકૃષ્ણનું કેવું અદ્ભુત અને જીવંત ચિત્ર દોર્યું છે. એમની કલ્પના શક્તિ ખરેખર કમાલની છે. આ પંક્તિઓ ખરેખર અદ્ભુત છે. કવિ અહીંયા ફક્ત દેખાવનું વર્ણન નથી કરતા, પણ અવાજ અને સુંદર ઉપમાઓથી બાળ ગોવિંદને આપણી આંખો સામે સાક્ષાત ઊભા કરી દે છે. જરા કલ્પના તો કરો, કમર પર બાંધેલા કંદોરાના ઘૂઘરાનો ખમખમ અવાજ, હાથમાં સોનાના કડા અને બાજુબંધ, છાતી પર શોભતો વાઘનખ, અને ચહેરો એ તો જાણે શરદ પૂનમના ચાંદા કરતાં પણ વધુ તેજસ્વી. આંખોમાં નજર ન લાગે એ માટે કાજળ અને ચહેરા પર રમતા બાંકડિયા વાળ. કવિએ એક એક વિગતથી આપણી સમક્ષ એક જીવંત ચિત્ર મૂકી દીધું છે. પણ આ બાળક કંઈ શાંતિથી બેસનારાઓમાંના નથી. એ તો આખા ગામનો જીવ છે. એમની તોફાન, મસ્તી અને લીલાઓથી જ તો ગોકુળ ગોકુળ લાગે છે. અને માતા યશોદા સાથેનો એમનો સંબંધ તો જુઓ. માનો પાલો પકડીને તોતડી ભાષામાં મા 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 કહીને માખણ માંગે છે, પછી એવા વહાલથી ગળે વળગી પડે છે કે કોઈ ના પાડી જ ના શકે, અને પરિણામે પ્રેમથી ભીંજાઈને યશોદામાં એમને છાતી સરસા ચાંપી લે છે. આ એક નાનકડા પ્રસંગમાં જ કેટલો ઊંડો અને માનવીય સંબંધ છલકાય છે. હવે વાત ફક્ત માતા પુત્ર પૂરતી સીમિત નથી રહેતી. કૃષ્ણનો જાદુ તો આખા વ્રજ પર છવાયેલો છે, અને ખાસ કરીને ગોકુળની ગોપીઓ પર તો એમનું રાજ ચાલે છે. એ આખા ગામના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. ગોપીઓ માખણ વલોતી હોય તો એમને રોકી દે છે અને કહે છે, બધું કામ છોડો અને બસ મારી સામે જુઓ. અને ગોપીઓ પણ એવી મોહાઈ જાય છે કે ઘર જવાનું જ ભૂલી જાય છે. ક્યારેક માખણ આપીને નચાવે છે, તો ક્યારેક ધૂળમાં રમતા બાળકને પણ પ્રેમથી ભેટી પડે છે. એમની તોફાની લીલાઓ પણ ગામ લોકો માટે આનંદનો ઉત્સવ બની જાય છે. અને બસ અહીંથી જ કવિ આપણને એક ઊંડા રહસ્ય તરફ લઈ જાય છે. જે દેખાય છે એનાથી પણ વિશેષ કંઈક છે જે સમજવા જેવું છે. તો સવાલ એ થાય કે શું આ ફક્ત એક સુંદર, નટખડ બાળકની જ વાત છે? કવિ કહે છે, ના, જરા ઊંડા ઉતરો. આ રમતિયાળ દેખાવની પાછળ જે સત્ય છુપાયેલું છે એને ઓળખો. અહીંયા જ કવિતાનો સાચો મર્મ છુપાયેલો છે. એક તરફ એ બાળક છે જે માટીમાં રમે છે, અને બીજી તરફ એ જ પરમાત્મા છે જેમની પૂજા મોટા મોટા દેવતાઓ કરે છે. એક તરફ જે માખણ માટે રડે છે, અને બીજી તરફ એ જ તત્વ જે વેદો અને શાસ્ત્રોની સમજની પણ બહાર છે. જે ગામવાળાઓ માટે નાચે છે એ જ તો આખા બ્રહ્માંડના આનંદનો સ્ત્રોત છે. જેને શાસ્ત્રો નેતિ નેતિ એટલે કે આ નહીં કહીને વર્ણવે છે, એ જ તત્વ આજે પ્રેમથી સૌની વચ્ચે એક બાળક બનીને આવ્યું છે. અને અંતમાં કવિ આ બધી દિવ્ય લીલાનો સારાંશ આપીને પોતાનો ભાવ પ્રગટ કરીને કવિતાનું સમાપન કરે છે. આ અંતિમ પંક્તિઓમાં કવિ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે અને આપણને આ કવિતાનો અંતિમ બોધ આપે છે. કવિ દયારામ કહે છે કે આ દિવ્ય બાળક જ એમના પ્રાણજીવન ધન છે. મતલબ કે એમના જીવન અને આત્માનો સૌથી મોટો અમૂલ્ય ખજાનો. તો અહીં વાત ખાલી વાર્તા જાણવાની નથી, પણ એ અનુભવવાની છે કે આ દિવ્ય અસ્તિત્વથી વધુ કિંમતી બીજું કશું જ નથી. તો આ કવિતા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જ્યારે અનંત તત્વ, જે અસીમ છે, તે આપણી નજીક આવે, આપણું પોતાનું બને, ત્યારે શું થાય? અને જવાબ છે શુદ્ધ, નિર્મળ આનંદ.
આ કવિતા આપણને શીખવે છે કે કેવી રીતે રોજિંદા જીવનમાં અને પરિચિત સંબંધોમાં પણ દિવ્યતાને જોઈ શકાય છે.